13 જૂનાગઢ લોકસભાના ઉમેદવાર પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મનસુખભાઈ, આમ આદમી પાર્ટીના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી રામભાઈ, ઉના તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી જીણાભાઈ બાંભણિયા, કોડીનાર તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી બાલુભાઈ ઘોડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને આપણી વચ્ચે હમણાં જે વાત કરી છે એવા મેરુભાઈ પંપાણિયા, ભાઈ શ્રી રોહિતભાઈ, રાજુભાઈ ગટેજા, ઉના શહેર પ્રમુખ ભાઈ શ્રી ગુણવંતભાઈ તળાવિયા, તળ ગામના પૂર્વ સરપંચ ભાઈ શ્રી નારણભાઈ ભાલિયા. ઉના તાલુકાના નવા બંદરમાં અમારી બીજી સભા છે. માનવતાની વાત કરતા હોય, સમાજોની વાત કરતા હોય, સર્વે સમાજની, ત્યારે પાયાના પ્રશ્નો અહીં દરિયા કિનારો છે તો ત્યાંથી સ્ટાર્ટ કરી કે હમણાં 4 મહિના પહેલા કોઈ આવ્યું હોય તો એક હિયરિંગ હતું CRZ સેન્ટર, જે 500 મીટર સુધીનો રિસ્ટ્રિક્શન છે, એમાં શું કહેવું. એ વખતે કંઈ મને ઉભવાનું કે ટિકિટનું કન્ફર્મ નહોતું, ત્યારે મેં એમાં જે પ્રશ્નો રજૂ કર્યા હતા એ પણ આપના સામે ધ્યાને મૂકું છું. જે દેશની પાર્લામેન્ટમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટે મૂકવાના હોય, એ વખતે મારી પાસે જે માહિતી ઉપલબ્ધ થઈ, એટલે કે હું જમીની પુત્ર છું, શાકાહારી છું, પણ જેની પીડાઓ છે, જે આ આખું વિશ્વ છે, યા તો અન્નદાતા અનાજ ઉપર જીવે છે, યા તો સી ફૂડ ઉપર. તો જે લોકો અન્નદાતા છે, જે લોકો ખેડૂતો છે, આ બાજુ દરિયાઈ ખેડૂતો છે, આ બાજુ જમીની ખેડૂતો છે, આનું જો ઉત્થાન ના થાય તો લોકો જીવશે કેમ? લોકોને ભરણ પોષણ કેવી રીતે થાય? જે એમની જે પીડાઓ છે, પીડા જો સમજીએ ને, એમને જો આપણે ઉજાગર ના કરી શકીએ તો પાયાની જ વાત જો રહે, આપણે પાયાની વાત ખબર નહીં હોય તો શું થશે? ત્યારે CRZના નામે લાભો દરિયા કિનારો આ જિલ્લાને ને ગુજરાતને મળેલો, એમાં આ જિલ્લાની વાત કરીએ તો 500 મીટરની અંદર બાપ દાદાઓથી તમે રહેતા હોય, પછી તમે મત્સ્યારા તરીકે હોય, ખારવા તરીકે હોય કે કોળી સમાજ હોય, યા તો ખેતી કરતો ખેડૂત પણ 500 મીટરમાં એમનું મકાન હોય તો એમને ડોક્યુમેન્ટ નથી આપવામાં આવતા, એમને 2 નંબર નથી આપવામાં આવતી, અને એમને વર્ષોથી બાપદાદાથી CRZ કાયદો નહોતો તેથી, જેથી લોકશાહીને ત્યારના ઘણા મકાનો મિલકતો છે, એમને પણ આવી રીતે હેરાનગતિ CRZના નામે કરતા હોય એ દુઃખદ બાબત છે. એમના માટે હું અડધી કલાક એ વખતે બોલ્યો અને વિડીયો છે. ત્યારે મારે અહીંના મેમ્બર ઓફ પાર્લામેન્ટને પણ એ પણ પૂછવાનું થાય કે પાકિસ્તાનની જેલમાં બોટો સૌથી વધારે પડી, એ છોડાવવા માટે, એમના માટે દાદા રજૂઆત કરવા માટે સરકારે તમારી છે, પણ સરકાર ના કરતી તમે શું કર્યું? કેટલાય માછીમારો પાકિસ્તાનની જેલમાં છે, તમે રોજ પાકિસ્તાનની વાત કરતા હોય તો એના માટે કેટલી વખત તમે ઉજાગર કર્યો પાર્લામેન્ટમાં? એના વિડીયો હોય, એમના ક્યાંય તમે જોયું હોય તો મને જણાવજો. ઉના તાલુકાના કેસરિયા ગામે રામદેવ પીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની છે, એના પ્રસંગે હીરાભાઈ ચોટવાની મુલાકાત અને પોતાના બાપુજીના નામ ઉપર આ રામદેવ મંદિરના નિર્માણ માટે 1,11,111નું અનુદાન કરવામાં આવ્યું છે. બધાને રામદેવ પીરની જય. હવે પછી કોઠારી ગામની ત્રીજી સભા ચાલુ થશે. માત્ર માર્કેટિંગ છે, ભાષણ છે. પ્રાઇમરી શિક્ષણ એક વખત 2 વિદ્યાર્થી પ્રાઇમરી તમને 750 રૂપિયા શિક્ષણ. અત્યારે 24 થી નીચે, આ ગામમાં 24 થી નીચે વિદ્યાર્થી થઈ જાય એટલે ગામમાં બંધ કરી દે, તમારે ડેલવાડા જવું પડે. નાના બાળકો 5 વર્ષના બાળકોને શિક્ષણ કેવી રીતે લઈ શકે? કોંગ્રેસની સરકાર વખતે અંકેશ્વરીમાં એક બાપુ હતા ને, તેના માટે બુથ ખોલ્યું, હિન્દુસ્તાન રેકોર્ડ છે. 2 વિદ્યાર્થીમાં સેમ શાળાઓ ખોલીની જાડા રેકોર્ડ છે, અને 7,000 શાળાઓ બંધ કરી. આ કોંગ્રેસે એ કહ્યું કે બંદરો બધા સરકારી હતા, કંડલા બધા, એમના બદલે અદાણી પોર્ટ કર્યું. પોર્ટ કર્યું વાંધો નથી, આ સરકાર હશે કે દર 8 દિવસે 10 દિવસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડે છે. ડ્રગ્સ કોણ ખાય?
ઉના તાલુકાના સીમર ગામની અંદર સભા છે. આ પ્રકારની વાતો કરે છે અને એની સાથોસાથ એ પણ પ્રકારની વાતો કરે છે કે હવે કામગીરીના નામે મત માગી શકે એમ નથી, લોકો પાસે જઈ શકે એમ નથી. એટલે હવે આ ચીખલીથી શરૂ થઈને સહેજ રાજપરા અને છત્રીવાળા સુધી હવે એવું શરૂ કર્યું છે કે નાઇટના છે, નાઇટના છે એટલે નાઇટે તો પછી ઓલું કરવું જોઈએ ને. તો મારે તમને બધાને વિનંતી છે કે એવી રીતે નાઇટનું કહેવા આવે તો તમે જડબાતોડ જવાબ પણ આપજો ભાજપના આગેવાન કાર્યકર્તાઓને કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ નાઇટના જ ચૂંટણી લડતા હતા. શિબરમાં બેઠક હતી સૈયદ રાજપરા રોડ ઉપર અને એ બેઠકની અંદર ભાજપના આગેવાને અને જવાબદાર તરીકે સંસદ સભ્ય હોય કે બીજા કોઈ ભાજપના આગેવાનો હોય એ જાહેર મીટિંગની અંદર શિબરની અંદર આગેવાનોને બધાને કીધું હતું કે 19,000 મતવાળા જે છે એને મત આપતા નહીં, પણ 19 મત ધરાવે છે આખી જિલ્લા પંચાયતમાં એને મત આપી ચૂંટી મોકલવાના છે. આ વાત અને હવે આજ નાઇટ સાંભળી છે તો નાઇટના હતા ખાનદાન હતા. મારે પોતાય નથી કે હું ઘરનો દીકરો હા, પણ એટલું તો કહી શકીએ કે ખાનદાન તો હતો, ખાનદાન પરિવારમાંથી આવતા હતા. હવેની ખાનદાની કેવી છે કઈ રીતે ચાલે છે એ મારે કહેવાની જરૂરિયાત નથી. નાઇટના તો ઉનામાં નાઇટ જ છે. સમજી લેવું જોઈએ, વિચારી લેવું જોઈએ, સોચ સમજણ અને આ હકીકત વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડવી જોઈએ. ફરી વખત 5મી સભા ગાંગડા ગામમાં રાખવામાં આવી છે. કરી શકીએ આજથી કોઈનું જટવું નહીં એવું સનાતન ધર્મ પાર્ટીની પરંપરા અને મારા કુળની પરંપરા છે એની પણ હું તમને ખાતરી આપું છું. દેશમાં કોંગ્રેસ જ્યારે આવી ત્યારે રાજનીતિ પણ ના બનતી, ત્યારે ઘણા મિત્રો કહે કે કોંગ્રેસે શું આપ્યું, એમને કહેજો કે એ વખતમાં કૂવો બનાવવો હોય, ભેંસ લેવી હોય, ગાય લેવી હોય, બળદ લેવો હોય તો 33% સબસિડી ખેડૂતને કોંગ્રેસ આપે, માછીમારોને પણ સબસિડી આપે. અનાજ ખાતી જ્વાર ખાતો પૂર્ણો દેશ ત્યારે અનાજની પાબંદી કોંગ્રેસ સરકારે કરી, ત્યારે કશું જ હતું ને, અંગ્રેજો લૂંટીને ભાગી ગયા. એવા વખતે પણ જોઈએ તો ઉનાની શુગર ફેક્ટરી હોય, તાલાળાની શુગર ફેક્ટરી હોય, કોડીનાર શુગર ફેક્ટરી હોય, પ્રોફેડ હોય, જુનાગઢનું ફાર્મસી હોય, એ કોંગ્રેસની દેન હતી. ઉના તાલુકાના ઉમેજ ગામે આવી પહોંચ્યા છે. જૂનો એમના જસુભાઈ પછીના મુખ્ય મવડી આપણા એ એક વખત જસુભાઈ છે એ મુખ્ય મવડી હતા. આપ સૌને ખબર છે કે જસુભાઈએ નથી લડવાની ઇલેક્શન ત્યારે પણ એમણે એમના અનુગામી તરીકે મુંજાભાઈની જ પસંદગી કરી હતી. એ વખતથી જ આ 7 પાર્લામેન્ટ માણાવદર કેશોદ આ 9 વિધાનસભાના મુખ્ય મોવડી કોંગ્રેસના મુંજાભાઈ છે અને એમની આગેવાનીમાં આ ટિકિટ કન્ફર્મ થઈ. એટલે આ વિસ્તારનો મુંજાભાઈનો ખાસ આભારી માનું છું. ખોટું હોય મને કહેજો. એને આપી નથી તો સ્વાભાવિક છે કે કકળાટ ને ઉકળાટ થાય, વાત કરે અને છતાં પછી એમ કહે કે તમારે હવે એક બધું ભૂલી જવાનું છે, તમારે મૂર્તિયાને જોવાનું નથી, તમારે તો મોદીના મોઢાને જોઈને મત આપવાનું છે. મોદીના મોઢાને જોઈને મત આપવા. આપણે દીકરીને સગપણ કરવા જઈએ અને મૂર્તિયાને જોવા જઈએ તો એ ખાનદાનને જોઈએ, આપણે ખાનદાનના મોસાળની તપાસ કરીએ, મૂર્તિયાના બધાની આપણે તપાસ કરીએ ખાનદાનને, અને પણ મૂર્તિઓ જોઈને દીકરી આપી ને મૂર્તિયાના બાપને જોઈને દીકરી નથી આપી. તો આ લોકો તો એવું કરે છે કે તમારે મૂર્તિઓ નહીં જોવાનું, ઉપરવાળા છે એને જોઈને તમે મત આપો. આ સ્થિતિ પછી પડી છે. અસંખ્ય પ્રશ્નો છે, અસંખ્ય સમસ્યાઓ છે. કોંગ્રેસે કીધું છે, કોંગ્રેસે વાયદા આપ્યા છે, એ કોંગ્રેસે કર્યું છે. ગીર ગઢડાના ધોકડવામાં છેલ્લી સભા આપણે પૂરી કરશું. અને ઘણી બધી જાગૃતિ આવી છે
આ જ પ્રમાણેનો પરિવર્તનનો પવન એ આખા દેશમાં ફૂંકાણોના જિલ્લામાં પણ જબર ન મળી આ થાય કે અસંખ્ય ફોનો અમારી ઉપર આવે છે ગુરુબાને તમે કરી ગયા છીએ તમે ત્યારે આવો છો આ રીતની એક હવા ઊભી થઈ છે અને એમાં દ્વારા આ સર્વેના તમારો ઉત્સાહ અને ઉમંગ આ જોરદાર દેખાય તો એમને કહેજો કે આ તાલુકાની ઉનાની સુગર ફેક્ટરી, તાલાળાની સુગર ફેક્ટરી, કોડીનારની સુગર ફેક્ટરી, જુનાગઢનો રોફેટનો પ્લાન્ટ, એ વખતની દૂધની સૌથી મોટી ડેરી ફાર્મસી આ કોંગ્રેસની જેમ છે. ભાજપે આવીને એમને વેચી નાખ્યું. આ એક પણ સુગર ફેક્ટરી, એક પણ રોફેટ આપણે આપ્યું તો નામ આપે તટસ્થ વાત કરી આપે. નંબર 2, ઘણા એમ કે આ ઉદ્યોગની સરકાર છે તો સંયુક્ત જિલ્લાને ગણીએ, જીએસસી હોય, હાઈટેક હોય, સીધી સિમેન્ટ હોય, જીએસએલ હોય, ઇન્ડિયન ઓઇલ હોય, જીઆઈડીસી વેરાવળ હોય, જીઆઈડીસી જુનાગઢ હોય, જીઆઈડીસી પોરબંદર હોય, પોરબંદરનું મહારાણા મિલ હોય, ઓરિએન્ટ સિમેન્ટ હોય, આથી સિમેન્ટ હોય, બિરલા વાઇટ. આમાંથી એક ઉદ્યોગ કોંગ્રેસ સિવાય ભાજપે આપ્યો એનું નામ આપ્યું. આગળ જેટલી પણ ગ્રાન્ટેબલ સ્કૂલો છે, ટોટલ ગ્રાન્ટેબલ સ્કૂલ, ટોટલ ગ્રાન્ટેબલ કોલેજ આખા જિલ્લામાં અને ગુજરાતમાં, એમાંથી એક ગ્રાન્ટેબલ સ્કૂલ આ સરકારે આપ્યું હોય તો ઉભો થઈને કોઈ કહે કે આ સરકારે એક ગ્રાન્ટેબલ સ્કૂલ આપી 10 થી 12 વર્ષ સુધી. રાજસ્થાનમાં ગામે ગામ 12 ધોરણ કોંગ્રેસની સરકાર હોત તો આજે ગામે ગામ 12 ધોરણ તો હોત, પણ 5 ગામ માટે કોલેજ હોત. શિક્ષણમાં ઇતિહાસની વાત કરીએ તો પ્રાઇમરીમાં એક વખત કોંગ્રેસની સરકાર વખત 2 વિદ્યાર્થીઓ તો સિમસોરા બોલતા હતા. હવે 24 વિદ્યાર્થીઓ તો મર્જરના નામે સ્કૂલ બંધ કરે. એક ગામમાંથી જંગલના કિનારે નાનું ગામ હોય જ્યાં 24 વિદ્યાર્થીઓ ઓછા થાય એટલે તમારી શાળા બંધ થાય. અમારે અહીંયાથી 5 કિલોમીટર 5 વર્ષનું બાળક ચાલીને કેવી રીતે શિક્ષણ લેવા જાય એ મને કોઈ સમજાવી દે એટલે આપણે આ વાત બંધ કરી દઈએ. 7,000 શાળાઓ બંધ કરી. આગળ શિક્ષણની વાત કરું તો મેડિકલ કોલેજ એમને મંજૂર કરી, અડધા એમનું ટેન્ડર બહાર પાડ્યું અને કોંગ્રેસે બનાવેલી હોસ્પિટલે ભેગી બેસીને કીધા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ. હું જાહેરમાં કહું કોઈ ભાજપ વાળો આનો જવાબ આપે નહીં. કોંગ્રેસે શું કર્યું હતું? તમારે એક પણ ડેમનું નામ લેવું, રાવલ હોય, કુસુમરી હોય, હિરણ એક બે હોય, ભોજત હોય, એવા 800 ડેમનું નામ લીધે રાખો અને એમાંથી એક ડેમ એમને બનાવ્યો એમનું મને નામ આપજો. એક ડેમ કોઈ જગ્યાએ નહીં. કોંગ્રેસે કંડલા જેવું બંદર આપ્યું હતું, એમણે અદાણી બંદર આપ્યું. દર 15 દિવસે પેપરમાં વાંચતા હશો, 8 દિવસે 15 દિવસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ મુકાય, કરોડો રૂપિયા. આ ડ્રગ્સ પછી એને એક પણ નોટિસ ના હોય, એને એક પણ નોટિસ હતા બ્લેક લિસ્ટમાં કીધું કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેવાય. આ ડ્રગ્સ કોઈ આપણે ભેગું નથી ખાતી. આપણા બાળકો છે ને પેટે પાટા પડાવીને ભણાવવા મોકલી ને બરોડા, ગાંધીનગર, અમદાવાદ, અને હાલત જુઓ ત્યાં શું છે. ગિફ્ટ સિટીમાં, ગાંધીના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ રેલમછેલ કરી દીધી. પછી એમ કે સંસ્કારની વાત કરે, ધર્મની વાત કરે. એટલે ધર્મની વાત કરો, સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના પ્રમુખ હતા ગુજરાતના, દેશના ગૃહપ્રધાન હતા, એમને સોમનાથનો ઝંડો ગાળ કર્યો. પણ આ વાત થઈ એમ મંદિરના નામે ક્યારે મત ના માંગી શકાય. રાજ સત્તા ઉપર ધર્મ સત્તા હોય, રાજ સત્તા ઉપર ધર્મ સત્તા છે, ધર્મ સત્તા ઉપર રાજ સત્તા નહીં. એવું 4 સત્તાધારીઓએ કીધું કે જે મંદિર માટે પેલો આ શંકરાચાર્યનો શબ્દ બોલું છું, પહેલી કોઈ માંડી હોય તો જવાહરલાલ નહેરુએ, એના તાળા ખોલાવતા ઇન્દિરાજીએ, એમનો શિલાન્યાસ કર્યો તો રાજીવ ગાંધીએ, સુપ્રીમમાં મસલો ગયો. 90 દિવસ બેસ થઈ, એ 90 દિવસમાં 50 દિવસ મુસ્લિમ પક્ષ બોલ્યા, 40 દિવસ હિન્દુ પક્ષ. એમાંથી કોણ? તો કે 24 દિવસ શંકરાચાર્ય,
16 દિવસ અન્ય શરતો, એમાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ વકીલ હોય આ મંદિરને બચાવવા માટેનો, એક પણ વકીલ હોય તેનું નામ જાહેર કરે, એમને સંલગ્ન ચાલતી ધર્મ સંસ્થા હોય એ કોઈ હોય તો કે આ શબ્દો છે આ શંકરાચાર્યોના, હીરાભાઈના નહીં. બોલો ભારત માતા કી જય. ભારત માતા